गुजरात में निर्माण क्षेत्र से जुड़े पेशेवरों और विशेषज्ञों का सम्मान किया गया। बिल्डर्स एसोसिएशन ऑफ इंडिया के गुजरात केंद्र द्वारा आयोजित अर्थकॉन 2025 एक्सपो में गुजरात के स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल और पूर्व मंत्री रजनीकांत पटेल ने बिल्डर्स, आर्किटेक्ट्स, इंजीनियर्स और ठेकेदारों सहित निर्माण क्षेत्र से जुड़े पेशेवरों विशेषज्ञों को गुजरात निर्माण सम्मान पुरस्कार से सम्मानित किया। बिल्डर्स एसोसिएशन ऑफ इंडिया के भले तमारा सभ्य ना होय અહીંયા આવી અને તમારું વિઝન જોવે, દેશનું વિઝન જોવે ને દુનિયાનું વિઝન જોવે તો ખૂબ મોટી ક્રાંતિ દુનિયા સાથે કન્સ્ટ્રક્શનમાં આપણી થઈ શકે। આ ચિનાબનો બ્રિજ 359 મીટર ક્રાંતિ જ છે। कोविड के मामले लगातार बढ़ रहे हैं, सरकार क्या तैयारी है और क्या भारत देश के अंदर, अपने देश के अंदर करीबन 5-6 राज्यों में कोविड के केस JN1 0.7.9 जो ये ओमिक्रॉन वायरस है वो कोविड फैमिली के ही वायरस है, लेकिन वो कोविड ऑफ इंटरेस्ट मतलब कि ये इतने सीरियस नहीं है। WHO द्वारा भी प्रमाणित किया गया है ये वायरस की जितनी भी वेराइटीज है उसमें कोई हानि पहुंचे, डेथ हो, बहुत जहब से उसका फैलावा हो, ऐसी कोई बात अभी लगती नहीं है। लेकिन अपनी जो एस्टेब्लिशमेंट है, जितने बेड है, वेंटिलेटर है, ICU बेड्स है, दवाई की हमने पूरी गुजरात में कर ली है। कहीं पर भी कोई भी सिचुएशन में उसको वो हम नियंत्रित भी कर सकते हैं। और जो ऑक्सीजन टैंक है उसका भी पूरा एक मॉक ड्रिल करके पूरी व्यवस्था की गई है। यहाँ पर जो केस बढ़ रहे हैं साइट के अंदर कई बार ऐसा होता है कि एक ऐसा वेव्स जैसा कभी कभी अभी दिखता है। तो मेरी आपसे विनती है कि जो प्रेग्नेंट लेडी है और प्रेग्नेंट लेडी के साथ जो कोमॉर्बिड पेशेंट है वो सबको ध्यान रखना चाहिए। और किसी को जुकाम है, फीवर है, खांसी है, उन सबको अगर ऐसे कोई लक्षण दिखते हैं तो वो सिम्टोमेटिक सारवार ही इसका इलाज है तो वो भी करवा ले और घर के अंदर अपने को थोड़ा आइसोलेट रखे। और जो मैंने बताया प्रेग्नेंट लेडी, कोमॉर्बिड पेशेंट, हो सके तो बहुत भीड़ भाड़ वाले इलाके में ना जाए तो वो बहुत ही अच्छा रहेगा, क्योंकि ये कोविड क्या ये जो अभी वेव चल रहा है इतना सीरियस नहीं है। गुजरात स्टेट सेक्रेटरी बिल्डर एसोसिएशन ऑफ इंडिया, गवर्निंग काउंसिल मेंबर, नेशनल गवर्निंग काउंसिल मेंबर, बिल्डर एसोसिएशन ऑफ इंडिया। આ ઇવેન્ટ જે થઈ રહી છે ગુજરાતના નિર્માણમાં જે લોકોએ ભાગ ભજવ્યો છે, નિર્માણ એટલે ગુજરાતનું નિર્માણ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે નિર્માણ થયું છે એમાં એ લોકોનું સન્માનિત કરવાનો આખો એક પ્રોગ્રામ છે અને એ લોકોને સન્માન કરવા માટે અમે એ લોકોએ એન્ટ્રીઓ મંગાવી હતી અને જ્યુરી હતી। 5 યુનિવર્સિટીના દિગ્ગજ એ લોકો અમારા જ્યુરી મેમ્બર હતા અને એ લોકોની કેટેગરી, એ લોકોના માર્કિંગ સિસ્ટમ પર એ લોકોએ એમને સિલેક્ટ કર્યા છે અને એક સમાજમાં મૂળ વાત તો એ છે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ। કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે લોકોએ ખરેખર કામ કર્યું છે એને લોકો ઓળખે, પ્રજા ઓળખે અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના બીજા લોકો પણ ઓળખે। મતલબ મારી વાત કરું, આજે મને ઘણા બધા નવા એવોર્ડીના મને આજે પરિચય થયો તો મને જ્ઞાન પણ મળ્યું। એટલે સમાજની એક જાગૃતિ ફેલાવવા માટે આ એવોર્ડ ગુજરાત નિર્માણ સન્માનિત એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા બિલ્ડર એસોસિએશનના ઇતિહાસમાં કદાચ આ સૌ પ્રથમ પ્રયત્ન છે। એટલે કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ તો ક્ષમા કરજો, પણ અમારો આ સૌથી પહેલો પ્રયત્ન છે। 15 કેટેગરીમાં 15 એવોર્ડ આપવામાં આવ્યા છે અને એ પછી જે લોકોએ ભાગ લીધો હતો અને પ્રોજેક્ટ સારા હતા અને એવોર્ડની કેટેગરીમાં જેમનો નંબર નથી આવ્યો એ લોકોને કન્સ્ટ્રક્શન એક્સેલન્સ એવોર્ડ્સથી એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને ટોટલ 80 થી 85 એન્ટ્રીઓ આવી હતી। દરેક કેટેગરીમાં લગભગ 8 થી 9 એન્ટ્રીઓ આવેલી છે। હું કેવલ પરીખ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ इंडिया ગુજરાતનો ચેરમેન, આ રીતના પ્રોગ્રામનું गुजरात निर्माण सम्मान एवोर्डનું आयोजन छेल्ला 2-3 મહિનાથી અમે કર્યું હતું અને આજે ગુજરાતના નિર્માણમાં ડેવલપરોએ સી ફાળો આપ્યો છે એ દરેક ડેવલપરોને અમે સન્માનિત કર્યા છે। અને જેમ ગિરીશભાઈએ જણાવ્યું
એ પ્રમાણે બધાની નોમિનેશન મંગાવી અને એને કોમ્પિટિટિવ દ્રષ્ટિએ ચકાસણી કરી અને શ્રેષ્ઠ પાર્ટીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને બાકીના બધી પાર્ટીને પણ આપણે સન્માન પત્ર આપ્યું છે અને આગળ ઉપર વધારે એન્ટ્રી આવશે અને વધારે સક્સેસફુલ પ્રોગ્રામ થશે અને આવા એવોર્ડથી પ્રોત્સાહિત થઈને વધારે ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા દરેક પાર્ટીઓ કાર્યરત રહેશે એવી અમારી આશા છે. કઈ કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આમાં અમે બિલ્ડર એટલે જે જમીન લઈ બિલ્ડિંગ બનાવી અને વેચે છે એ ડેવલપર કેટેગરી, બીજી કોન્ટ્રાક્ટર કેટેગરી જે ફક્ત બાંધવાનો કોન્ટ્રાક્ટ લે છે, ત્રીજી આર્કિટેક્ચર કેટેગરી, ચોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન કેટેગરી અને પછી નવી કેટેગરી જે છે એમાં ન્યૂ ટેકનોલોજી જેને બિલ્ડિંગ કન્વેન્શનલ નવી ટેકનોલોજી બનાવી હોય એ લોકોને આપવામાં આવે છે. આ રીતનું પ્લાનિંગ કર્યું છે.